રાતના 6:30 6:30 થયા છે અને મારી પૂજાની પૂર્ણાવતિ થઈ છે આજની. તો હવે મારી સાથે બની રહો, આ માતાજીના દર્શન કરો. જો દેખાય તો દર્શન કરજો, બરાબર. માટે હવે આપણે આગળ મળીએ, પાછી આપણી યાત્રા ફરીથી શરૂઆત કરીએ. આજે દિવસ 3 છે અને 5 તારીખ છે અને વાર છે બુધવાર. 5/11/2025. માટે હવે મારી સાથે બની રહો. આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ એને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. આ સનાતન ધર્મનો ફેલાવો થાય એની માટેનો નાનો પ્રયાસ છે. નાનામાં અતિ સૂક્ષ્મ પ્રયાસ છે, પણ બહુ વિશાળ બનશે તમારા લોકોની મહેરબાનીથી. અને આ આપણા બધાની ફરજમાં આવે છે કે આપણો સનાતન ધર્મ જળવાઈ રહે. તો આ એ રીતના કે લોકો જુએ, લોકોને આસ્થા, પ્રેમ, શ્રદ્ધા જાગૃત થાય. અને પરિક્રમા નહીં તો એમને પણ દર્શન કરવા માટે નર્મદાના ઘાટોના દર્શન કરવા માટે પણ આવો. એમાં તીર્થોના પણ દર્શન કરો. આમ આપણી સંસ્કૃતિ જળવાઈ રહે. આપણા પછી આપણી પેઢી પછી બીજી પેઢી, ત્રીજી, એમ કરતાં ધર્મનું રક્ષણ થાય. ધર્મો રક્ષતી રક્ષિત. સીતારામ. મળીએ હવે આગળ. નર્મદે હર. તો આપણે આ આશ્રમમાં રોકાયા હતા અહીંયા, અને જગ્યા ત્યાં ઓછી હોવાથી અહીંયા બધા પંડાલમાં પણ બધા લોકો રહે. આવી રીતના જ સવાર પડે સારા દિવસોની, બહુ આનંદ આવે. તો હવે આપણે ચા પ્રસાદ લઈને કમંડલમાં જલ ભરીને હવે આપણે આગળ પ્રસ્થાન કરશું. ભલે. તો નર્મદે હર. ખેડી ઘાટ અમે લોકો આ આશ્રમમાં રોકાયા હતા. મોરટક્કા ખેડી ઘાટ. તો આ ઘાટ છે અને અદ્ભુત આનંદ આવી ગયો. અને રાત્રે ખીચડી પ્રસાદ હતો, જેથી હલકો ફૂલકો ખોરાક, બહુ આનંદ આવે. તો હવે આ રસ્તો છે, બરાબર. આપણે જુઓ અહીંથી આવ્યા ખેડી ઘાટ મોરટક્કાથી, બરાબર. આજની યાત્રા પ્રારંભ ખેડી ઘાટ મોરટક્કાથી. તો હવે આપણે અહીંયાથી કયા રસ્તે જવાનું છે એ આપણે પૂછી લઈએ, બરાબર. ભલે. નર્મદે હર. हाँ बस वो लोग जा रहे हैं ना, वही रास्ता है. भले. तो आ શું છે, મૈયા ઉપરનો બ્રિજ. એટલે આ અહીંયા આપણાથી ઓળંગાય નહીં, બરાબર. તો આપણી પરિક્રમા ખંડિત થઈ જાય. હવે આપણે પાછું, બરાબર, હવે આગળથી જમણી બાજુ જવાનું છે. જુઓ, બરાબર. નર્મદે હર. બની રહેજો અમારી સાથે, પ્રેમથી આનંદ આવશે. કદાચ વિડીયો મોટા હોય તો આમ પાર્ટ વાઇઝ જોજો, એમ અગર ટાઈમ ન હોય તો, પણ જોજો ખરા. ભલે. આનંદ જ મળશે, બીજું કાંઈ નહીં મળે. ભલે. નાના આનંદ. નર્મદે હર. જો આ સામેથી જવાનું. પાછળ પેલા વાદળી ખુરશીમાં બેઠેલા ભાઈ, જેમણે મને આ ગુડ ડે બિસ્કિટનું પેકેટ આપ્યું, હરેક પરિક્રમાવાસીઓને આપે છે, એવી રીતના મને પણ આપ્યું. તો આવી રીતના મૈયા બધું લોકોને જાગૃત કરતી રહે. મૈયાને એમ, મૈયા બધાને સેવાભાવી લોકોને મૈયા તૈયાર કરે. અને એનું ફળ પણ મૈયા આપી દે, બાકી ન રાખે. મૈયા એક આપે, અનેક ગણું આપી દે. તો સેવાનો આ ભાવ છે. જેના મનમાં ભાવ હોય એને મૈયા જાગૃત કરે. આવી રીતના આપણે આગળ બધા લેબરની પરિસ્થિતિમાં હોય જે લોકો, કે રોજના સમજો કે 50 રૂપિયા 100 રૂપિયા કમાતા હોય, તે લોકો પણ 5-5 10-10 રૂપિયા લોકોને પરિક્રમાવાસીઓને આપતા હોય છે. તો આ સમજવાની વસ્તુ છે. જુઓ, અહીંયાથી પણ મૈયા આપણને પેકેટ આપે છે. ના નહીં પાડવાની. નર્મદે હર. 1 મિનિટ. હા, ये इसमें अभी आगे रख दो. इसमें आगे ना. हाँ बस रख दो जितना, भले बंद नहीं हो तो भी चलेगा. बस चलेगा. बंद मत करो. गिर जाएगा. नहीं गिरेगा. धन्यवाद. नर्मदे મૈયા. તો જો આવી રીતના આપણને આપે શું, અને ના ન પાડી શકાય. મેન વસ્તુ એ છે મૈયા. અને મંગાય નહીં તમારાથી કોઈની જોડે. જો એક સત્ય કહું છું, આ
કે મંગાઈ નહીં તમારે કોઈની પણ જોડે, પણ તમને મૈયા આપી દે ખરી, અને કોઈ આપે તો તમારે ના ન પાડી શકો એમ. એટલે આ બધું છે મૈયાનો પ્રતાપ. લોકો છે ને મોર ટક્કા ખેડી ઘાટથી નીકળ્યા છે, અને હવે આગળ અમારો કોઈ ટાર્ગેટ જોઈએ, 10-12 કિલોમીટર, 5 કિલોમીટર, 20 કિલોમીટર, 18 કિલોમીટર, જે પણ આવે આમ મન આવે એ રીતના કરવું. હંમેશા ટાર્ગેટ પતાવો જ છે, એ રીતના કાંઈ કરવાનું નથી. ટાર્ગેટ પતાવવાનો મૈયા સામે કોઈ પણ જાતનો અહંકાર કે કોઈ પણ જાતનું સટરીપુમાંથી કોઈ પણ એક વસ્તુ મૈયાની સામે ચાલતી જ નથી. આમે નથી ચાલતી કોઈની જીવનમાં. પણ પ્રેમથી જેટલું થાય એટલું કરો, શું આનંદ કરો. પણ મેન વસ્તુ એ ઘા ટાર્ગેટ પૂરો કરવો છે, એ રીતના પરિક્રમા ન થાય. બરાબર. નર્મદે હર. મળીએ આગળ. તો જુઓ પાછા ફરીથી તટે જ ચાલીએ છીએ અમે. આ તટ જ કહેવાય. શું ભગવાન, અને આ પરિક્રમા માર્ગ જુઓ. શું જુઓ કેટલા પરિક્રમાવાસીઓ જાય છે એમ. પણ કોઈક આગળ જતું રહ્યું ને તમે પાછળ રહી ગયા ને, એ માનસિકતાથી બહાર નીકળી જજો. તમને બધાને કહું છું, તમે આવવાના હોય કે તમે બીજે ક્યાંય પણ જતા હોય તીર્થયાત્રામાં, અમે ઓલા લોકો આગળ નીકળી ગયા ને અમે એ રીતના કરતા જ નહીં. અહીંયા નહીં તો ગમે ત્યાં તીર્થમાં ગમે ત્યાં જાઓ, ત્યાં આરામથી શાંતિથી ભગવાનને મળવા ગયા છો તમે. શું આપણે ભગવાનને મળવા ગયા છે, આપણે એમને મળવા છે. ભગવાન કે મને તો ક્યારેક મળવા આવો. આ બધી વસ્તુઓ છે આપણા લોકોમાં, બધામાં છે. આ બધું બધામાં જ છે. તો ભલે પાછા ફરીથી આગળ થોડુંક વિડીયો ઉતારીને કાલે પછી 1 કલાકનો થયો તો વિડીયો ઉતારીને પછી મારે એડિટ કરીને નાનો કરવો પડ્યો. પણ નેટવર્કના લોચા છે એટલે અપલોડ થતાં યુટ્યુબમાં બહુ વાર લાગે છે. અને તમને કહું બધાને, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ, અને આપણે ધર્મની માટે જ, આપણે ધાર્મિક જ ચેનલ સમજીને ચાલો ને, ધર્મ માટેનું. એટલે સનાતન ધર્મનો ફેલાવો થાય, એટલે એ પ્રમાણેની આપણી ઈચ્છા છે. 4 વર્ષ પહેલાં જાગી હતી, તો પરિપૂર્ણ કરવાની જ આપણે બધાએ ભેગા મળીને. મેન વસ્તુ એ જ. શું? હા, નર્મદે હર ભગવાન, નર્મદે હર. પાછા ફરીથી આગળ મળીએ. સીતારામ. આ તમને લોકોને અવાજ સંભળાય છે મૈયાનો? જોયું? આનું રૌદ્ર સ્વરૂપ છે. આ તો કંઈ નથી, હજી તો 1% જ છે. આ તો સાંભળો ધ્યાનથી. હા, તો 1% જ છે. પણ જ્યારે ભયંકર રુદ્ર સ્વરૂપમાં આવે તો તમને બતાવું ભેડા ઘાટમાં. ભલે, એટલે આપણે બધા જોઈશું. નર્મદે. તો જુઓ બેઠા છે શાંતિથી મૈયાના કિનારે, તટે ફર્સ્ટ ક્લાસ બેઠા છે શાંતિથી. કોઈ ઘાય ઉતાવળ રજવાટ શું આ બધું કરીને કાંઈ મતલબ નથી. બીજો એક બ્રિજ આવ્યો છે. હવે કોનો બ્રિજ છે, કયો બ્રિજ છે? મોર ટક્કાનો હોય કે બીજાનો? જો અમને શું છે કે જો હમણાં હું જઉં છું, હું પણ ત્યાં આગળ, અને મૈયાના કિનારાના તમને દર્શન કરાવું છું. ભલે નર્મદે. અમે મૈયાના તટે જ છીએ, એકદમ તટે. જુઓ આ નજીક. તો અમે થોડોક પ્રસાદ મૂક્યો છે મૈયાની રહેતા માછલીઓ માટે. તો નર્મદે. તો જુઓ આગળ તો પરિક્રમા વાસીઓ ગયા, બધા ઘાયે, અને બીજા જો આવી રહ્યા છે. બરાબર. જુઓ પાછળ તમને દેખાતા હોય તો. ભલે થોડી બેસતા જઈએ ને મા જોડે. કયું ઉતાવળ છે. તો જુઓ બહુ બધા પરિક્રમાવાસીઓ આવે છે, તો બહુ આનંદ આવે છે. આપ સર્વે કોઈ ગભરાતા હોય તો કોઈ સવાલ બોલ કરતા નહીં. જો પૂછશો એટલું તમે હેરાન થશો. ટિકિટ કાઢીને ખંડવાથી સીધું ઓમકારેશ્વરથી સીધું દેવઉઠી એકાદશીથી સીધું સંકલ્પ લઈને ચાલવા માંડો. એની મેતે બધું થઈ જશે. જાણશો ને ડરાવશો ને. બધા ડરાવવાવાળા બહુ, જો સુલપાનેશ્વર મેં બહુ ખતરનાક है, उधर राक्षस आता है, ऐसा वैसा. એટલે કહેવાનો મતલબ એ છે, મજાક. પણ જાણશો તો તમે ખોટા હેરાન થશો. જાણવાનું શું કામ? મૈયા છે, તમે જો ભરોસો દે ધનાધન. સીતારામ. નર્મદે હર. ઓ ભાઈ, મૈયા સાથે ને સાથે. અને અત્યારના સમય થયો છે
7:37 થઈ જાય છે. તો અમે નીકળ્યા લગભગ 6:45 આસપાસ લગભગ નીકળ્યા હોય અમે, અને આવી ગયા અહીંયા 3-4 કિલોમીટર તો આવી ગયા. ધીમે 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 નીકળે મૈયાની સાથે મોજ કરતાં કરતાં. તો શું મોજ કરો અને કરાવો શું. તો નર્મદે હર પ્રભુ, નર્મદે હર, નર્મદે હર. તો હું ને માં 2 જણા મોજ કરીએ છીએ. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. ચલો આગળ જો નજીક આવી ગયો. ધીમે 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 અમે મૈયાનું સ્મરણ કરતાં કરતાં અમે લોકો જઈ રહ્યા છે. હું જઈ રહ્યો છું. ભલે તો એ જુઓ પરિક્રમાવાસીઓ, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. તો બધા આવી રીતના જ આગળ પાછળ થાક લેતા લેતા ચાલતા ચાલતા મૈયાનું સ્મરણ કરતાં કરતાં મોજ કરતાં કરતાં આ બધું આપણે આનંદ પ્રાપ્ત થતો હોઈએ. નર્મદે હર. તો ભલે આગળ મળીએ. સીતારામ, સીતારામ. મિત્રો અત્યારના તો હું મૈયાની સાથે સાથે એકલો ચાલું છું, અને પેલા મારી સાથે જે 2 રાત્રિથી રોકાયા છે, અને આજે 3જો દિવસ સવારના અમે સાથે ચાલીએ છીએ. નામે હવે નામ તો ન દેવાય, કેમ કે મહારાજ કાં પ્રભુ સિવાય સંબોધન કરાતું નથી. નામ કોઈનું બોલાતું નથી અહીંયા. બધાને પ્રભુ કાં મહારાજ કાં બાબા, મૈયાના બધા બાળકો, એટલે કોઈને નામથી સંબોધન નહીં કરવાનું. તો જો મૈયાનો તટ મસ્તાન એકલો ધીમે ધીમે ચાલું છું ભગવાનની કૃપાથી, અને શાંતિ. કોઈ ગાય નથી કરતો. ભલે ને 6 મહિને થાય કે 4 મહિને થાય કે 8 મહિને થાય, જ્યારે થાય ત્યારે. સીતારામ. હા તો શું, ખાલી પૂડલી. બરાબર. તો અત્યારના તો આપણે આ રસ્તા ને રોડ ને થોડા ઘણા નિયમો ને એના વિશે આપણે જાણીએ છીએ. થોડી ઘણી દુનિયાદારીઓની વાત કરી, થોડી ઘણી ક્યાંક આપણે સાંભળેલા સત્સંગોની વાત કરી. પણ આપણે મૈયાનું ઉદ્ભવ અને એની વાતે કરશું શાંતિથી. એક જગ્યાએ બેસીને કરશું આપણે. બરાબર. મૈયાનો ઉદ્ભવ કેવી રીતના થયો, મૈયા કોના પુત્રી, અને મૈયા કુંવારા કેમ રહ્યા. મૈયા એકલા મૈયા જ એટલે નર્મદા મૈયા. બાકી બધી જ નદીઓ ઉત્તરથી દક્ષિણ તરફ વહે છે. બાકી આ એક જ નર્મદા મૈયા આપણે સમજો પૂર્વથી પશ્ચિમ સુધી દોડે છે. એનું કારણ, એનું રહસ્ય જે પણ જે જાણ્યું છે, સાંભળ્યું છે, તમને જ કહેવામાં આવશે, જેથી બધાને જાણકારી થાય એમ. શું ભલે. અને આમની જ પરિક્રમા કેમ થાય વિશ્વમાં એનું પણ મેં જાણ્યું છે. પછી સત્ય અસત્ય આપણે પણ સારું જ છે બધું, કંઈ ખરાબ નથી, બધું સારું છે, સાચું જ છે, અને સાચું જ માનવું. ભલે. સીતારામ. અહીંયા આપણે એક બીજા ભાઈ આપણને જોઈન્ટ થયા છે. તો એમનું નામ છે ઋષિ, અમદાવાદથી છે, અને બ્રાહ્મણ છે પોતે. અને અમારે આ તો છે જ તે, આમ તો નામ ન દેવાય, મહારાજ જ કહેવાય, અમદાવાદી બાબા. આપણે ઓલા ભાઈનું નામ રાખશું અમદાવાદી બાબા કા મહારાજ. તો અમે લોકો જો આ ઘાટ ઉપર બેઠા છે શાંતિથી ફર્સ્ટ ક્લાસને, તમને અહીંયા મૈયાના દર્શન કરાવું. જો આ ઘાટ મૈયાનો. બરાબર. અને આ જુઓ અમારે મૈયાની આખી સેના બેઠી. મૈયાની સેના બેઠી આખી. જુઓ આખી મૈયાની સેના. નર્મદે હર. મિત્રો નર્મદે હર. અમે ઓલા ઘાટ ઉપર બેઠા હતા, હવે ત્યાંથી નીકળ્યા. હવે આગળ તરફ અમે લોકો પ્રયાણ કરીએ છીએ. તો આવો નર્મદા પરિક્રમા કરવા આવો. આનંદ આવશે ખરેખર, મોજ. ભલે. નર્મદે હર, નર્મદે હર. તો ઓ મૈયા. બરાબર. અને મસ્તાન રસ્તો જુઓ, તમને દેખાતો હશે આ રસ્તો ટકાટક કન્ડિશનનો. છેક સુધી જો આવો જ રસ્તો,
જો પરિક્રમા અમારી આગળ, પરિક્રમાવાસી અમારી આગળ જાય અને આ જો આવ્યા પાછળથી એ તો મોજે મોજ ચાલીએ છે ધીમેથી. સીતારામ સીતારામ. મળીએ આગળ. આજે આપણે મૈયાના તટે તટે જ જઈ રહ્યા છે. હવે ગઈકાલે ને પરમ દિવસે એ વિડીયો તો હજી આવશે, તમે જોશો ત્યારની વાત. ત્યારે તો શું છે કે એ વિડીયોમાં તમે જોશો બહુ ક્રિટિકલ રસ્તામાંથી અમે લોકો પસાર થઈને આવેલા મૈયાના તટે તટે. મોની બાબાના આશ્રમમાં પણ અમે ગયા, ઓમકારેશ્વરથી, અને મોની બાબાનો આશ્રમ ત્યાંથી અમે લોકો પાછા ખેડીઘાટ તરફ આવ્યા. એ રસ્તા બધા આકરા આટા લઈ લીધેલા જબરજસ્ત. ભલે તો આજે તો ઘણો સારો છે રસ્તો, ઘણો સારો છે. ઘાસમાંથી ચાલીએ એમ સમજીને ચાલો ને આમ અહીંયા. ભલે નર્મદે મિત્રો, અહીંયા રોડ બહુ ખરાબ છે, એટલે મૈયાનો તટ બહુ ખરાબ છે, એટલે અહીંયાથી રસ્તો નથી. પછી અમે આશ્રમની પાછળથી ઉતરીને પાછા મૈયાના તટે જોઈન્ટ થઈ જશું. બરાબર છે. નર્મદે હા એ પ્રભુ. તો મળીએ આગળ આશ્રમમાં. ભલે સીતારામ. નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય. તો આપણે મહાદેવજીના દર્શન કરીએ, એમના જળ ચડાવીએ. અતિ પ્રાચીન દેવાલય છે. ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. અહીંયા માતાજી છે. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. મહારાજને ચા પીતે, એમણે ચા પીધી. બોલો ઊંચું કરીને બોલો. આ કેવું છે, અહીંયા એક બોલો પોપટ હતો અને એ નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર બધું બોલતો હતો. એને કોઈ ચોરીને લઈ ગયો. મૈયાએ કીધું અહીંયા. એટલે આ બધી વસ્તુઓ છે. કોઈ ચોરી એટલે ગામવાળા લઈ ગયા. કોઈ નર્મદા પરિક્રમાવાસી કોઈ ન લઈ જાય. નર્મદે હર. બહુ આનંદ આવ્યો, મજા આવી ગઈ આશ્રમમાં. મહાદેવ હે ને. ભલે ચલો હવે આપણે ધીમે ધીમે ઉપડીએ. સીતારામ સીતારામ સીતારામ. હવે અમે અહીંથી પ્રસ્થાન કરીએ, કેમ કે તટ નીચેથી બિલકુલ રસ્તો નથી. ભલે નર્મદે હર. અને અમારા અડાલજવાળા બાબા. હવે જુઓ અમે લોકો પહેલાં ઘાટ ઉપરથી ચડીને ત્યાં આગળ મહાદેવના દર્શન કર્યા. મા નર્મદા પરિક્રમા માર્ગ. પાછું બસ એ ગામથી પેલો જે ટેકરો હતો ને એ ટેકરો જ ખાલી અમારે પેલો કરવાનો હતો. હવે અમે લોકો હવે આગળ. ભલે નર્મદે હર, નર્મદે હર. આ બાજુ જ છે ને કે આ બાજુ? ના, પરિક્રમા માર્ગ આ બાજુ લખે તો. હા આ બાજુ લખે તો. પાકું ને કરી લો. એ આયરો અહીંયા બોલાવેલા છોકરાઓ બોલાવે છે. બાબા ઇધર આવો, બાબા ઇધર આવો, બાબા ઇધર આવો, સીધા આવો. બાબા ઇધર આવો, સીધા આવો, સીધા આવો. નર્મદે હર. સાથે ને સાથે જ છે. આ રસ્તો બિલકુલ નથી આમ તો, બિલકુલ આનો કોઈ મતલબ જ નહોતો. એટલે આ તટે જ રસ્તો કહેવાય. ભલે તો હવે અમે આગળની તરફ પ્રયાણ કરીએ છીએ. આગળ આશ્રમ છે, ટોકસરનો આશ્રમ આવશે. ટોકસરમાં રાત રોકાશું અમે. ભલે જો આમ અહીંયા નજીકમાં એકદમ નજીક જ છે એમ. શું ભલે નર્મદે આલી બુજુર્ગ ગામમાં જ અમે આવ્યા છે. આલી બુજુર્ગમાં તે રામ લક્ષ્મણજી સીતાજી બહુ પ્રાચીન મૂર્તિ છે એમ. જુઓ તમે, ખબર પડી હશે એમના ઘાટ ઉપરથી, એમના ઘડતર ઉપરથી, બનાવટ ઉપરથી. તો આલી બુજુર્ગમાં બહુ પ્રાચીન તીર્થ છે. તો એમના દર્શન કરો. શ્રી રામ લક્ષ્મણ અને જાનકીજીના દર્શન કરો. અને બાજુમાં બાજુમાં આપણે ભોલેનાથ બાબાના અહીંયા મંદિરમાં આવો. જુઓ અહીંયા આપણે નંદી મહારાજની જય હો, નંદી મહારાજની જય હો. અને મહાદેવ ઓહો હો બોલો કેટલા शिवलिंग છે. આ અંદર જલ મિલ જાયગા, અંદર જલ મિલ જાયગા ચढ़ाने को. નંદી મહારાજ
તો રસ્તો તો એકચ્યુઅલીમાં પ્રોબ્લેમ વાળો જ હતો, વાત સાચી છે. પહાડ ને ટેકરાના તે બધું તકલીફ પડી જાય એવી જ હતી, પણ પ્રયાસ કરત તો આવી શકત ખરા. પણ એવા બધા પ્રયાસો પણ પાછું આજ અહીંયા જ આવત અમે લોકો એમ. અને આજ તમારે પેલું સમજો ને કે અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. જી બસ કુછ સુંદર અને બહુ પુરાતન જગ્યા છે એમ. ઓ હનુમાનજી મહારાજ કી જય હો. મનોજવમ મારુત તુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમ વાંદર યુદ્ધ મુખ્યમ શ્રી રામદૂતમ શરણમ પ્રપદ્યે. હનુમાનજી મહારાજ કી જય. હનુમાનજી મહારાજ કી જય હો. અહીંયાથી તો દેખાશે 100%. તો જો આ ટાપુ જેવું છે મૈયાના અંદર, અને આ અલી બુજુર્ગમાં મહાદેવજીનું અતિ પ્રાચીન મંદિર છે એમ. તો અહીંયા તો હજી સુધી કોઈએ મેં જેટલા પણ બ્લોગ જોયા અહીંયા કોઈએ મને દર્શન કરાવ્યા જ નથી કોઈ પણ બ્લોગમાં. ये सामने जो दिख रहा है टॉक्सर है। टॉक्सर है ना? अच्छा 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 अच्छा, यानी कोई वो तो चिंता वाली बात नहीं है. तो આ ભાઈની બહુ મહેરબાની. क्या નામ આપકા? कुंदन सिंह तोमर। કુંદનસિંહ તોમર. અને એમની બહુ મહેરબાની, એમણે મને એમનો પોતાનો લોટો મહાદેવને ચડાવવા માટે મને આપ્યો. सीताराम। સીતારામ સીતારામ. મહાદેવ મહાદેવ મહાદેવ. ભલે તો આપણે અહીંથી હવે ટોક્સર તરફ પ્રયાણ કરીએ. ભલે. નર્મદે હર નર્મદે. જુઓ જગતગુરુ નરેન્દ્રાચાર્ય મહારાજ સંસ્થાન મુખ્ય પીઠ નાણીધામ જિલ્લા રત્નાગીરી મહારાષ્ટ્ર ઉત્તર પીઠ ઉપપીઠ ઓમકારેશ્વર અલી બુજુર્ગ. ભલે તો આગળ જોઈએ શું છે શું નહીં. જઈએ આગળ ધીમે ધીમે ધીમે. પણ બહુ આનંદ થયો. પહેલાં તીર્થના દર્શન કરાવ્યા ઓમકારેશ્વર, પછી મમલેશ્વર, પછી અને એક ખેડાપતિના આપણે તમને ગણપતિના દર્શન કરાવ્યા. બરાબર. અને હવે આપણે આગળ ટોક્સરમાં રોકાશું. ટોક્સરમાં આપણે સારી રીતના આપણે ગૌમુખ છે ત્યાં ગંગાજી પ્રગટ થયેલા છે, ત્યાંના દર્શન કરાવશું. ભલે ધીમે ધીમે આગળ વધશું. હવે અહીંયા પેલો આશ્રમ છે જોઈએ. ભલે. નર્મદા નરેન્દ્ર પીઠ છે ઉપપીઠ. આવો આપણે દર્શન કરીએ. અને અહીંયા આપણે બાલભોગ આપે છે અને નવો જ આશ્રમ છે એની શરૂઆત થઈ છે, તો બહુ આનંદ આવશે. હવે પરિક્રમાવાસી લોકોને આજ નહીં તો ભવિષ્યમાં મને 100% વિશ્વાસ છે, 100% વિશ્વાસ છે કે બહુ સુંદરમાં સુંદર આશ્રમોના આયોજન થઈ રહ્યા છે. મૈયાના કાંઠે તો એટલું સુંદર આયોજન છે, આ તમે જોઈ શકો છો. માટે આ નવો જ આશ્રમ બન્યો છે અને વિશાળ વ્યવસ્થિત જગ્યાએ. અલી બુજુર્ગ ટોક્સર અને અલી બુજુર્ગની વચ્ચે, પણ અલી બુજુર્ગ કહેવાય ગામ. બરાબર. માટે ભલે તો હવે અહીંયા બાલભોગ લઈશું. પૌવાનો બાલભોગ છે અને થોડું પ્રોસિજર પણ પટાવશું બુકની અંદર પેલું. બરાબર. નર્મદા રાજજી પાછા ફરી મળ્યા છે અમને આ આશ્રમમાં, અલી બુજુર્ગ આશ્રમમાં, જગતગુરુ નરેન્દ્રાચાર્ય મહારાજના સંસ્થાનમાં. બરાબર. તો અહીંયા બહુ સારી એવી સુવિધા છે. અને અહીંયા જુઓ આપણે આજે અહીંયા રોકાવા માટેની આ જગ્યા છે અને વિશાળ છે એમ, જેને કહેવાય ને કે બહુ મહાન. આ જો આ ઘાટ, મૈયાનો ઘાટ, આ એનો રસ્તો, અને અહીંયા રોકાવા માટેની પરિક્રમા વાસીઓને સુંદરમાં સુંદર 100 થી 150 ફૂટનો કંઈક મોટો હોલ છે. બરાબર છે. એટલે એ ખબર નથી પણ કીધું મોટો હોલ છે. અને અહીંયા જે લોકો આજે આવાસ છે એ અહીંયા જે આજે પરિક્રમાવાસીઓની જે સેવા કરે એ લોકો સેવક લોકો માટેનો આવાસ હતો. તો બહુ આનંદ આવી ગયો. નર્મદે હર નર્મદી નીકળીને આપણે નરેન્દ્રાચાર્ય આશ્રમથી નીકળીને ત્યાં બાલભોગ લીધો અને બહુ સુંદર આયોજન કર્યું છે પરિક્રમાવાસીઓ માટે. સારી એવી રહેવાની પણ વ્યવસ્થા છે અને રોકાવાની પણ વ્યવસ્થા છે. બધી જ રીતની વ્યવસ્થા છે એમ. એક પરિક્રમાવાસીઓને જોવે એવી રીતની બધી વ્યવસ્થાઓ છે. અને આજકાલ કેવું થઈ ગયું એ હું તમને કહું કે આજે મોરારી બાપુએ કે આજના જમાનામાં તો સુખદેવજી પણ જો કદાચ આવે ને અને એમ કહે કે ભાઈ મારે સત્યનારાયણ, મારે શ્રીમદ ભાગવત બેસાડું, એમ હું ગાઈશ, હું પોતે કહીશ લોકોને એમ.
સુખદેવજી મહારાજ પોતે આવે તો પણ તમને ખબર ન હોય તો કહી દઉં કે જેટલા પણ લોકો શ્રાવક લોકો આવે બેસે તો નહીં જ, પણ જો સુખદેવજીએ પણ ભંડારો રાખવો પડે 2 ટાઈમ તો જ આવે બધા. એટલે આ વસ્તુ બહુ સમજવાની છે. એમાં હવે સમય પણ એવો થઈ ગયો એમ કે એમાં પાછું, કારણ કે ભાઈ ભૂખે પેટ ન હોય ગોપાલા, એ વસ્તુ એ સાચી છે. એટલે એ બધા સિદ્ધ સંતો સાધુ ઋષિ મુનિઓ એ બધો સમય વયો ગયો અને અત્યારનો સમય પાછો અલગ છે. મનુષ્ય એ વખતે સતયુગમાં બહુ ટાઈમ હતો, હજારો વર્ષોનો. કળિયુગમાં ટાઈમ નથી. એ વખતે તપ કરતા 200 500 1000 વર્ષ. અને અત્યારના કળિયુગમાં કહેવાય ને કે ભાઈ આપણે પાનબાઈનું ભજન છે ને પેલું કે વીજળીને ચમકારે મોતીડે પરોવી લો પાનબાઈ, એટલે એટલો જ સમય છે ને એમાં જ વીજળીનો ચમકારો કેટલા સેકન્ડનો એમ. એવી રીતના જ એક 100 ઉપર તલ જેટલું રાઈનો દાણો જેટલો ટાઈમ ટકે હે એટલો ટાઈમ પણ જો હૃદયથી ભાવથી ભગવાનને કળિયુગની અંદર ભજે તો પણ બહુ ઉત્તમ વસ્તુ છે અને ભગવાન એમને દર્શન પણ દે. ભલે તો અમે ધીમે ધીમે આગળ વધીએ છીએ. હું ને આપણે આ ચાંદખેડાવાળા ભાઈ, ચાંદખેડા બાપુ, ભલે તો પાછળ પણ પરિક્રમાવાસીઓ આવે જ છે, આગળ પણ ગયા છે ઘણા. ભલે નર્મદે હર. રસ્તામાં અલી બુજુર્ગ ગામથી આપણે આવ્યા તો આ સુગ્રીવનો માળો આ ઝાડ ઉપર લટકે છે, 1 2 3 4 5 6 7. ભલે તો આ જ રસ્તે આપણે આગળ. ભલે નર્મદે હર, નર્મદે હર. ભલે સીતારામ. મૈયા લગભગ અમારાથી 1 કિલોમીટર દૂર પકડીને ચાલો, પણ છે તટ જ. શું છે તટ? આ આવી ગયું સદગુરુ શ્રી સ્વામી સમર્થ વિશ્રાંતિ મઠ. બરાબર, આ વિશ્રાંતિ મઠ એટલે અહીંયા વિશ્રામ લેવો એમ. જો મૈયા દેખાય, આ મૈયા આમ બાજુમાં જ કહેવાય ભાઈ. ભલે તો છીએ જો અમે આગળ. સંભાજીનગર વાલે મહારાજ. ભલે તો આગળ મળીએ. અહીંયા આવે છે સ્વામી સમર્થજીનું. બરાબર, તો અહીંયા હવે રોકાવું નથી, હવે સીધું પહોંચવું છે લગભગ આગળ જ. ઊભો રે ભાઈ. હવે આપણે સીધા ટોકસર જ જઈએ. બરાબર, ભલે નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર છે. બહુ સુંદર આશ્રમ, બહુ સરસ આશ્રમ બનાવે છે. શું અક્કલકોટ શ્રી સ્વામી સમર્થ વિશ્રાંતિ મઠ રવિન્દ્રનાથજી મહારાજ. પણ અમે આગળ છે ને પેલું નરેન્દ્ર મહારાજના આશ્રમમાં અમે લોકોએ ખાધું, એટલે અમે અહીંથી પ્રસ્થાન જ કરીએ છીએ. ખાલી બતાવી દીધું, વિડીયોમાં જુઓ. અને જે લોકો અહીંયા આવી શકતા હોય ને એટલે ઓલું મિસ થઈ જાય તો અહીંયા બરાબર, એટલે તમને પછી જેમ ઠીક લાગે એમ. પણ આપણે આ બતાવવું જરૂરી છે કે આ શ્રી સ્વામી સમર્થજીનું વિશ્રાંતિ મઠ છે. ભલે આનંદ આવે એવું બહુ રમણીય બનાવ્યું છે, વ્યવસ્થિત ફર્સ્ટ ક્લાસ મંદિર પણ છે. આ નવો જ બનાવ્યો છે, એટલે ભજન પૂજા પાઠ જે પણ કરવું હોય થઈ શકે. મૈયાનો તટ પણ અહીંથી બાજુમાં છે, થોડો આમ તો લાંબો છે પણ જઈ શકે એમ. ભલે તો બની રહો આગળ અમારી સાથે. ટોકસર મળીએ. નર્મદે હર, નર્મદે હર. રોડ ઉપર જ ઊભો હતો અહીંયા આગળ અમે લોકો ચા નાસ્તો કર્યો. અહીંયા અમને લોકોને આ છોકરાએ કીધું અહીંયા આવો, ચલો પાકે જાઓ. અહીંયા સેવા સારી કરે. અહીંયા થોડીક વ્યવસ્થા પણ છે સારી એવી, બાલભોગની વ્યવસ્થા છે સારી એવી, ચાની ને બધી વ્યવસ્થા છે જ તે. નર્મદે હર મૈયા, નર્મદે હર. તો બહુ સારું છે. ભલે નર્મદે હર. મૈયાના નિકટ જ ચાલીએ છીએ અમે. આ રીતનું જ છે બધું. આ મૈયા છે જુઓ.
અમે છેક ત્યાંથી આવ્યા છે તો ભલે મળીએ ટોકસરમાં નર્મદે હર ટોકસર ગામમાં અમે એન્ટ્રી મારી દીધી છે. ટોકસર ગામ આવી ગયું છે. હવે આશ્રમે થોડી વારમાં આવશે. ભલે તો પહોંચીએ આપણે. ભલે ટોકસર ગામમાં શ્રી રામજીનું મંદિર, આ અતિ સુંદર ભવ્ય મંદિર, એકદમ આનંદદાયક મંદિર. પ્રભુ રામ લક્ષ્મણ જાનકી જય બોલો, હનુમાન કી. અમારા દર્શન, અમારા દંડવત કબૂલ કરો, અમારું પ્રણામ કબૂલ કરો ભગવાન. લાખ લાખ દંડવત તમને મારો રામ મૈયા. નર્મદે હર. તો આપણે જો આ ટોકસર ગામ બહુ સુંદર ને બહુ ગરુડજીને હનુમાનજીને બંનેને સુંદર ગામ એમ ટોકસર. સરસ મજાનું ગામ છે. હવે આપણે આગળ વધીએ. મૂળભૂત ટોકસરના આપણે ગૌમુખ આશ્રમમાં રાત રોકાશું. ઈચ્છા એવી છે કે અહીંથી આગળ જવું નથી. મહાદેવ 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 ભગવાન, ભગવાન મહાદેવ. નર્મદે હર. જો અમે લોકો આવી ગયા ટોકસર આશ્રમમાં. જો આ સામે ગેટ દેખાયો અને ત્યાં પંગત પડી ગઈ છે એવું અમને કહેવામાં આવ્યું, પણ અમારે ખાતા પીતા જ આવ્યા જ રસ્તામાંથી. ભગવાન મૈયાની બહુ મહેરબાની. મૈયા કોઈને ભૂખી સુવાડતી નથી શું. અને બસ હવે પહોંચશું આશ્રમ. આવી ગયો મસ્ત. ભલે તમે બધા નીકળીએ ત્યાં જ જઈએ જ. અને આજ રાતવાસો અહીંયા જ કરવાના જ અમે. અત્યારના વાગ્યા છે એક્ઝેક્ટ 11:30 સવારના, પણ અમે અહીંયા જ રોકાવાના જ આજે. કોઈ ઘાય નથી કરવી. ગૌમુખના બધાને દર્શન કરવા છે શાંતિથી. થોડા કપડાં ધોવા છે, સુકાવવા છે. ભલે જે હશે આગળ વિડીયો મારફત આપણે વાતચીત કરશું બધા, તમો ને અમો બંને. ભલે નર્મદે હર. નર્મદે હર. તો અમે અંતે પંગત પડી ગઈ છે, પણ અમે અંતે ટોકસર પહોંચી ગયા છે. બરાબર છે. તો આવો હવે ટોકસર અહીંયા રોકાય ને પંગત લેવાતું હોય પંગત લઈશું, નહીતર પછી આગળ વધી જશું. ભલે. તો નર્મદે હર. નર્મદે હર જિંદગી ભર. જુઓ મસ્ત આશ્રમ છે, એક નંબર આશ્રમ છે. ટોકસરમાં જે અમે લોકો ટોકસરમાં અને ટોકસરમાં જુઓ આ પરિક્રમાવાસીઓ બધા ભંડારા માટે બેસી ગયા છે. તો અમે કીધું પ્રસાદ લઈ લઈએ પછી આરામ કરશું અહીંયા. રાતના તો જમવાનું નથી એટલે જોઈએ હવે શું થાય છે આગળ. આગળ જે પ્રમાણે નક્કી કરે મૈયા એ પ્રમાણે. ભલે તો પ્રસાદ લઈ લઈએ અમે લોકો. નર્મદે હર. નર્મદે હર. નર્મદે હર. તો જુઓ આ ટોકસર આશ્રમ છે આપણો, અને આ મૈયાનો કિનારો છે. આપણો ટોકસર આશ્રમમાં જ મૈયાનો કિનારો છે. હા હે. તો આખો અમે લોકો અહીંયા ભંડારો લીધો ત્યાં આગળ. અને બધા પરિક્રમાવાસીઓ ઓછામાં ઓછા કંઈ 450-500 જણા હશે. અને આખો પરિક્રમાવાસી જુઓ બધું ભરેલું. સરસ સરસ મજાનું ભગવાને પ્રસાદ આપ્યો મૈયાએ. પૂરી, કઢી, ભાત, દાળ, પછી રસગુલ્લા. તો આ ટોકસર આશ્રમમાં નર્મદે હર. નર્મદે હર. નર્મદે હર. ટોકસરમાં હું તમને અહીંયા દર્શન કરાવું ગૌમુખ ઘાટના, સોરી ગૌમુખ કુંડ એના. અહીંયા ગૌમુખમાં આપણે ગંગાજી પ્રગટ થાય છે. તો બહુ ભલે બતાવો. હાલો આગળ. वही तो समझने जैसा बात है भाई. हाँ नील गंगा कुंड जो माछली है अंदर देखाती हो तो આપણે અને આ કુંડ લેને તું મારું ભરી દે ને બકા. આ કુંડમાંથી મારું ભરી દે, પછી થોડુંક આપ ચોખ્ખું કરીને. જોયું આ બધું
આ કુંડ, મોજ કરો ને મજા કરો, બસ આજ તો આનંદ છે દુનિયાનો અસલી આનંદ જ આ છે. ભલે આપણે મહાદેવને હમણાં જળ પણ ચડાવશું. ભલે હા ભલે બની રહો, હાલો અમારી સાથે. હા ટોકસરમાં જ આ મસ્તાન જગ્યા એમ, ગંગાજી પ્રગટ થયેલા છે સ્વયંભૂ. ગોદાવરી કુંડ છે, ગોદાવરી કુંડ, ગોદાવરી ગંગા એમ. ભલે એ ઓલી બાજુ પણ છે તો ખરું કંઈક થઈ જાય તો ખરા. મહાદેવ 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 જુઓ, આ ગોદાવરી કુંડ છે આ. ચલો સીતારામ. અનંત શ્રી વિભૂષિત શ્રી રૂપનાથજી મહારાજ આ બાજુવાળા, બરાબર. વચ્ચેમાં ભગવતી નર્મદા મૈયા, પેલી બાજુ મતંગ મુનિજી મહારાજ, એમની દિવ્ય તપોસ્થલી છે. રાધે કૃષ્ણ છે નીચે, ગણપતિ બાપા છે, અને અહીંયા નાગકન્યા જ લાગે છે, મારા ખ્યાલથી મનસા દેવી હશે. તો આવો આપણે દર્શન કરીએ અંદર. આ બધા તીર્થ સ્થાન જ છે. શું મૂર્તિ બાપુની ગાદી હશે છે. અને આ શું છે અહીંયા? હો ભાઈ નસીબ હારા છે. જલ લઈએ આપણે, જલ ચડાવીએ, જલ ચડાવીએ. લાવ 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 જલ ચડાવીએ. લાવ આજ તો આની માટે તો આવ્યા છે આપણે. લાવ લાવ જલ ચડાવ. જય ભોલેનાથ, ભોલેનાથ દાદાની જય હો. ચાલુ છે કળશ. ભોલેનાથ દાદા કળશ મળે તો ઠીક. પ્રેમ, આપણું પ્રેમનો જે પ્રેમ એ મારો રામ અલગ નહીં છે. સારા શિવ પાર્વતી પરિવારના દંડવત, શિવ પાર્વતી પરિવારના દંડવત મને સ્વીકાર કરજો. નર્મદે મહારાજ, નીચે કશ્યપ, કાચબાજી, ભલે તો મસ્તાન ધૃષ્ણેશ્વરજી, શ્રી सोमनाथजी दंडवत. गौतमेश्वर महादेव, गौतम जी ऋषि ने यहाँ पर तपस्या की थी. अच्छा बहुत बढ़िया, बहुत बढ़िया महाराज. ये बोल रहा था हाँ जी. अब अभी वो तपस्या चल रही है, यहाँ अखंड जोत चल रही है शनि महाराज की. जी वो जन सहयोग, जनता के सहयोग से चल रही है. अच्छा अच्छा सहयोग बने तो करो आप लोग, सिद्धि जाती है. अच्छा महाराज जी, मैं आपको क्या बोल रहा हूँ, हैं? थोड़ा इसमें थोड़ा उपदेश दीजिए ना सुधा, थोड़ा ये जगह. ये तो पुराना અને આ બાજુ હનુમાનજી, ભૈરવજી અને શનિ મહારાજ. ભલે શનિ મહારાજની ઓમ સમ શનેશ્વરાય નમઃ, ઓમ સમ શનેશ્વરાય નમઃ, ઓમ સમ શનેશ્વરાય નમઃ. मनोजवम मारुत तुल्य वेगम जितेन्द्रिय बुद्धि मताम परिश्रम पातात्मजम वानरयुक्तम मुख्यम श्रीरामदूतम सततम स्मरामि शरणं प्रपद्ये. ओम भम भैरवाय नमः, ओम बम बटुक भैरवाय नमः. नर्मदा मैया, અમે સામે પેલા મંદિરમાં જઈને આવ્યા, બરાબર. મહાદેવના દર્શન કરાયા, અમે મહાદેવને સ્પર્શ પણ કર્યો, એમની પૂજા પણ કરી. શું અને હવે આ બાજુ, બરાબર. રામ 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 રામ. ઓહો હો હો, વિશાળ ટોકસરમાં આવો પ્રભુ, બધા પધારો. ટોકસર ટોકસર જ છે ભાઈ. ટોકસર જેવું તો કોઈ સ્થાન નથી, ટોકસર જેવી કોઈ જગ્યા નથી એમ. એટલે જ છે હો, ઘણી બધી, એવું બધું નથી. બીજા બધાનો વખોડતો નથી, પણ ટોકસર એ ટોકસર જ છે. આનંદ કરો, 2 કલાક આરામથી 3 વાગે 3:30 વાગે નીકળશું અહીંથી. ભલે નર્મદે હર, નર્મદે હર. જગ્યા, વિશાળ જગ્યામાં જુઓ કેટલું વિશાળ જગ્યા છે. મેદાન, ગાર્ડન, બહુ મસ્તાન આશ્રમ છે. જુઓ અમે લોકો આરામ કરીએ છીએ અહીંયા. જમ્યા પછીનો જે આરામ હોય ને એ એમ. 2-3 વાગે નીકળવાનું કહે છે, તો નીકળશું 3 વાગે. ભલે તો મળીએ. સીતારામ, દંડવત. 3 વાગ્યા પછી આપણે પાછા સાથે થઈ જઈએ. ત્યાં સુધી થોડોક આરામ કરતાં કરતાં મૈયાના થોડુંક ભજનમાં લાગીએ. સીતારામ. નર્મદે હર. તો અત્યારના 6-6:30ની આસપાસ થયા છે અને અમે નર્મદા મૈયાના તટ ઉપર, ટોકસરમાં નર્મદા મૈયાના તટ ઉપર અમે આરતી અને પૂજા અમારી થઈ ગઈ છે. તો નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. અહીંયાથી આ પણ
આ મૈયાના દર્શન કરો મારી. અને આ મોટામાં મોટી મૈયા આપણી બધાની, આપણા આખા ભારતવાસીઓની, સનાતન ધર્મીઓની બધાની મૈયા. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે.